હાલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આજે તો અમારા માટે એક નવી જ રેસીપી લઈને આવી છું। જે મને કોમેન્ટ આવી હતી મહેન્દ્રભાઈની કે મગનો શીરો બનાવતા શીખવાડો બેન। તો ચાલો એની રેસીપી તમને ઇન્ગ્રેડિયન્ટ્સ બતાવી દઉં। એના માટે મેં બાફેલા મગ લઈ લીધા છે, જોઈ લ્યો। આ રીતના બાફી લેવાના મગ, મગનું પાણી કાઢી લેવાનું। અને ખાંડ લીધી છે 3 ચમચી, તમારે મીઠાશ પ્રમાણ લઈ લેવી। ઘી લીધું છે અડધી વાટકી, એલચીનો પાવડર લીધો છે અને બદામ લીના ટુકડા લીધા છે આ રીતના ઉપર છે નાખવા માટે। ચાલો બનાવવાનું શરૂ કરીએ આપણે। તો મેં ગેસ ચાલુ કરી લીધો છે, કઢાઈ ગરમ થવા મૂકી દીધી છે। એમાં આપણે ઘી લઈ લેશું। જોઈ લો, ઘી ગરમ થાય એટલે આપણે આમાં મગ લઈ લેશું। ચાલો તો આપણે ઘી ગરમ થઈ ગયું છે, એમાં આપણે બાફેલા મગ ઉમેરી દેશું। આ રીતના ઘીમાં શેકી લેવા મગને, પછી આને આ રીતના દબાવતું જવાનું। ઘીનો શીરો બહુ સરસ બને છે ને ઘી આ મગ ખાવા જ જોઈએ તમારે। મગ શરીર માટે બહુ સારા છે। જે આ બીમાર માણસો ખાય, સારાય ખાઈ શકે છે અને બીમારે ખાઈ શકે છે। આ રીતના આપણે દબાવી લેવાનું ને એને ધીરા તાપે જ શેકવાનો છે, આપણે ફૂલ ગેસ નથી શેકવાનો। જોઈ લો, આ રીતના દબાવી લેવાનું। ને મગના તો તમને ફાયદા ખબર જ છે, ના બહુ ફાયદા છે મગના। કે જ્યારે આપણે બીમાર હોય તો આપણે મગ ખવડાવે છે, મગનું પાણી પીવડાવવામાં આવે છે। નાના છોકરાઓ માટે તો બહુ જ સારું છે। તેને આ રીતના જો નાના છોકરાઓ મગ ખાતા ના હોય તો આ રીતના તમે એને શીરો બનાવીને ખવડાવી શકો છો। બસ આ 2 મિનિટ, તમે 5 મિનિટ આ રીતે 2-5 મિનિટ શેકશો ને એટલે આ થઈ જાય છે। આપણે એમાં બહુ વાર નથી લાગતી। આ રીતના સરખાઈ કરીને શેકી લેવો। આ રીતના શેકી લેવાનો, સાઈડમાંથી બધું કાઢતું જવાનું। જોઈ લો તો આપણે શેકાઈ ગયો છે। આને શેકવામાં તો 2 થી 3 જ મિનિટ લાગે છે। હવે આપણે એમાં ખાંડ ઉમેરી દેશું, જે આપણે ખાંડ લીધી છે એ 3 ચમચી ખાંડ લીધી છે। તમારા મીઠાશ પ્રમાણે ઉમેરી શકો છો। ખાંડનું પાણી બળે ત્યાં સુધી આપણે શેકી લેવાનો તેને। જો ખાંડ ઓગળે ને ત્યાં સુધી તમારે શેકી લેવાનો। ખાંડનું પાણી એમાં રહેવું ન જોઈએ। આ રીતના શેકી લેવાનું આપણે। જોઈ શકો છો તમે અમારો શીરો કેવો બન્યો છે। જો આમાં એલચીનો ભૂકો લઈ લેશું, ને એલચીનો ભૂકો જરૂરથી નાખજો તમે। એલચીનો ભૂકો સ્કીપ નહીં કરતા, એનાથી સ્વાદ સરસ આવે છે।
હવે 1-2 સેકન્ડ માટે આવી રીતે હલાવી લેવું. એલચીનો ભૂકો નાખ્યો છે તે જોઈ લો. આપણે આ શીરો આપણો તૈયાર છે. તો આપણે એક બાઉલમાં કાઢી લેશું તેને. ગેસ બંધ કરી દઈ. તો આ શીરો બનીને તૈયાર છે. તો આ વિડીયો તમને કેવા લાગ્યા તે મને કોમેન્ટ કરીને જણાવજો. હું તમારી બધી કોમેન્ટ વાંચું જ છું. આગળ તમે કોમેન્ટ કરતા રહેજો કે હું આગળ કઈ રેસીપી લઈને આવું, તે હું આગળ લઈને આવીશ. ને આ વિડીયો તમને ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.